આપણા શરીરમાં પાણીનું ખૂબ મહત્વ રહેલું છે. મનુષ્ય જીવનમાં હ્યુમન સિવિલાઇઝેશન માનવ સભ્યતાની અંદર પણ પાણીનું ખૂબ મહત્વ છે. આપણે શરીરની વાત કરીએ કે જો આપણા શરીરમાં પાણીનો જથ્થો જો 1% જેટલો ઘટી જાય તો આપણને તરત તરસ લાગી જાય. જો પાણીનો જથ્થો 5%થી ઓછો થઈ જાય તો આપણે બેભાન થઈ જઈએ. અને જો 10%થી આપણા શરીરમાં પાણીનો જથ્થો ઘટી જાય તો માનવ મૃત્યુ પણ થઈ શકે છે. પાણીનું મહત્વ ખૂબ વધારે છે. આની પહેલાં પણ મેં વિડીયો બનાવેલો છે. એમાં મેં તમને સમજાવેલું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ વોટર ઇન હ્યુમન લાઈફ, માનવ જીવનમાં પાણીનું શું મહત્વ છે. આપણું જે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ DNA કે જેમાં આપણું બધું જનીનની માહિતી રહેલી હોય, બાયોલોજીકલ પ્રોફાઇલ જે છે એ પણ પાણી એમાં પણ પાણી રહેલું હોય છે. બાયોલોજીકલ એક્ટિવિટી માટે, બાયોકેમિકલ એક્ટિવિટી માટે પાણીનું મહત્વ ખૂબ વધારે છે. આપણા જે ડાયજેશન સિસ્ટમ જે છે, પાચન ક્રિયા, એની અંદર પણ પાણીની ખૂબ જ વધારે મહત્વ રહેલું હોય છે. આપણા શરીરની અંદર કઈ જગ્યાએ કેટલું પાણી છે એ પણ લખેલું છે. બ્રેઇન, મગજની અંદર 75% જેટલું પાણી જોવા મળે છે. કિડનીની અંદર 83% અને લીવરની અંદર 85% પાણી જોવા મળે છે. પાણી ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. આની પહેલા પણ પ્રશ્ન પૂછાયેલો છે કે મોટા ભાગની જૂની ઐતિહાસિક પ્રાચીન જે સંસ્કૃતિ સિવિલાઇઝેશન જે છે એ નદી કિનારે પાણીની આજુબાજુમાં શા માટે વિકસેલી છે. તો જ્યારે તમને પાણીનું મહત્વ ખબર હોય તો જ તમે એના જે છે એ પ્રશ્ન એ સમજી શકો છો. અને વોટર, પાણી થીમ ઉપર વારંવાર અલગ અલગ ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય છે.